હેલો ફ્રેન્ડ, તમારું સ્વાગત છે સ્ટડી વિથ એમજીપી યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આજે આપણે કંઈક જોઈશું 22/9/2024ના કરંટ અફેરના 10 પ્રશ્નો, જેના જવાબ અને આન્સર ટીક કરીશું. તો મિત્રો, ગાઈસ, તમારું સ્વાગત છે સ્ટડી વિથ યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આજે આપણો પહેલો પ્રશ્ન જોઈશું. તો ચાલો જઈએ આપણે પહેલા પ્રશ્ન તરફ. તો મિત્રો, આજનો આપણો પહેલો પ્રશ્ન છે, વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા તાજેતરમાં કયા દેશને રક્તપિત્ત નાબૂદ કરનાર વિશ્વનો પ્રથમ દેશ જાહેર કરવામાં આવ્યો છે? ઓપ્શન નંબર એ સુડાન, ઓપ્શન નંબર બી કતાર, ઓપ્શન નંબર સી કુવૈત, ઓપ્શન નંબર ડી યુએઈ. તો મિત્રો, તેનો સાચો જવાબ થશે જોર્ડન છે. તે વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા તાજેતરમાં દેશને રક્તપિત્ત નાબૂદ કરનાર વિશ્વનો પ્રથમ દેશ બની ગયો છે. તો મિત્રો, તે જ રીતે 1995માં પલ્સ પોલિયો પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો હતો. તેના દ્વારા દો ટીપા પોલિયો તેનાથી આપણે ભારત છે તે શેષક અને પોલિયો નાબૂદ કરનાર દેશ બની ગયો છે. મિત્રો, આજનો આપણો બીજો પ્રશ્ન છે, ઓસ્ટ્રેલિયાની મેલબર્ન યુનિવર્સિટીએ તાજેતરમાં તેનું વૈશ્વિક કેન્દ્ર ક્યાં શરૂ કર્યું છે? ઓપ્શન નંબર એ સુરત, ઓપ્શન નંબર બી બેંગલુરુ, ઓપ્શન નંબર સી દિલ્હી કે ઓપ્શન નંબર ડી જયપુર. તો મિત્રો, ઓસ્ટ્રેલિયાની મેલબર્ન યુનિવર્સિટીએ તેનું વૈશ્વિક કેન્દ્ર છે તે દિલ્હીમાં સ્થાપિત કર્યું છે. તો તેનો સાચો જવાબ થશે ઓપ્શન નંબર સી દિલ્હી. તો મિત્રો, તેવી જ રીતે ભારતમાં સૌપ્રથમ વિદેશી કેન્દ્ર છે તે ગ્રિફ્ટ સિટી અમદાવાદ ખાતે ઓસ્ટ્રેલિયાની યુનિવર્સિટી દ્વારા સ્થાપવામાં આવ્યું હતું, જે સૌપ્રથમ હતું. તો મિત્રો, આપણો ત્રીજો પ્રશ્ન થશે, તાજેતરમાં મિશન બેપી કોલંબો એ પ્રથમ વખત કયા ગ્રહના દક્ષિણ ધ્રુવનો ફોટો લીધો છે? એ ચંદ્ર ગ્રહ, બી બૃહદ ગ્રહ, સી મંગળ કે ડી શનિ. તો મિત્રો, બેપી કોલંબો મિશને બુધ ગ્રહના દક્ષિણ ધ્રુવનો ફોટો લીધો છે. તો બેપી કોલંબો મિશન છે તે 2018માં જાક્સા એટલે કે જાપાન સ્પેસ એજન્સી અને ESA યુરોપિયન સ્પેસ એજન્સી દ્વારા મોકલવામાં આવ્યું હતું. તો મિત્રો, આપણો ચોથો પ્રશ્ન થશે, IIT દિલ્હી દ્વારા રોડ સેફ્ટી 2024 પરના તાજેતરના ઇન્ડિયા સ્ટેટ્સ રિપોર્ટ અનુસાર સૌથી વધુ સંખ્યામાં માર્ગ અકસ્માતો કયા રાજ્યમાં મૃત્યુદર સૌથી વધુ છે? એ તમિલનાડુ, બી તેલંગાણા, સી છત્તીસગઢ કે ડી ઉત્તર પ્રદેશ. તો મિત્રો, તેનો સાચો જવાબ થશે IIT દિલ્હી દ્વારા રોડ સેફ્ટી 2024 પરના તાજેતરમાં ઇન્ડિયા સ્ટેટ રિપોર્ટ અનુસાર સૌથી વધુ સંખ્યામાં માર્ગ અકસ્માતોમાં સૌથી વધુ મૃત્યુદર તે ઓપ્શન નંબર બી તેલંગાણા રાજ્યમાં થયા છે. તો આપણો રાઈટ આન્સર થશે ઓપ્શન નંબર બી તેલંગાણા. સૌથી ઓછા રોડ અકસ્માત છે તે પહેલા નંબરે બિહાર અને બીજા નંબર છે પશ્ચિમ બંગાળમાં સૌથી ઓછા રોડ અકસ્માત થાય છે. તો મિત્રો, આજનો આપણો 5મો પ્રશ્ન થશે, પોર્ટુગીઝ સરકાર કોના સન્માનમાં CR7 સિક્કો લોન્ચ કરશે? તો મિત્રો, તેનો ઓપ્શન નંબર એ છે લુઇસ સુઆરેઝ, ઓપ્શન નંબર બી લિયોનેલ મેસી, ઓપ્શન નંબર સી નેમાર કે ઓપ્શન નંબર ડી ક્રિસ્ટિયાનો રોનાલ્ડો. તો મિત્રો, તેનો સાચો જવાબ થશે કે પોર્ટુગીઝ સરકાર દ્વારા ક્રિસ્ટિયાનો રોનાલ્ડો CR7 સિક્કો લોન્ચ કરશે. અને ક્રિસ્ટિયાનો રોનાલ્ડો છે તે પોર્ટુગીઝનો રહેવાસી છે. તો લિયાનો મેસી તે પણ પોર્ટુગીઝનો રહેવાસી છે. અને આપણે ક્રિસ્ટિયાનો રોનાલ્ડો છે તે અબુધાબી ફ્રેન્ચ ક્લબ દ્વારા રમે છે. તો મિત્રો, આપણો આજનો છઠ્ઠો પ્રશ્ન થશે, તાજેતરમાં કેન્દ્ર સરકારે કઈ આંતરરાષ્ટ્રીય સરહદ પર વાડ લગાવવા માટે 31,000 કરોડનું બજેટ બહાર પાડ્યું છે?
એ પાકિસ્તાન, બી નેપાળ, સી મ્યાનમાર કે ડી બાંગ્લાદેશ? તો મિત્રો તેનો સાચો જવાબ થશે કે કેન્દ્ર સરકારે આંતરરાષ્ટ્રીય સરહદ પર વાડ લગાવવા માટે 31,000 કરોડ રૂપિયા છે તે મ્યાનમાર બોર્ડર માટે લાગુ કર્યા છે, જે બજેટમાં તેણે બહાર પાડ્યું છે. તો મિત્રો આપણો 7મો પ્રશ્ન થશે. પીએમ મોદીએ તાજેતરમાં આચાર્ય ચાણક્ય કૌશલ્ય વિકાસ યોજના અને અહલ્યાબાઈ હોલકર મહિલા સ્ટાર્ટઅપ યોજના ક્યાં શરૂ કરી છે? એ ગુજરાત, બી મહારાષ્ટ્ર, સી મધ્યપ્રદેશ કે ડી ઓડિશા? તો મિત્રો તેનો સાચો જવાબ થશે કે પીએમ મોદીએ તાજેતરમાં આચાર્ય ચાણક્ય કૌશલ વિકાસ યોજના અને અહલ્યાબાઈ હોલકર મહિલા સ્ટાર્ટઅપ યોજના તે મહારાષ્ટ્ર રાજ્યમાં. તો મિત્રો આજનો આપણો 8મો પ્રશ્ન થશે. આઈઆઈટી IIMની તર્જ પર એવીજીસી XR નેશનલ સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર એનિમેશન ફિલ્ડ ક્યાં સ્થાપિત કરવામાં આવશે? તો મિત્રો તેનો ઓપ્શન નંબર એ છે શ્રીનગર, ઓપ્શન નંબર બી છે બેંગલુરુ, ઓપ્શન નંબર સી છે ચંડીગઢ કે ઓપ્શન નંબર ડી છે મુંબઈ? તો મિત્રો તેનો સાચો જવાબ થશે આઈઆઈટી IIMની તર્જ પર એવીજીસી XR નેશનલ સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર એનિમેશન ફિલ્ડ છે તે મુંબઈમાં સ્થાપિત કરવામાં આવશે. તો ઓપ્શન નંબર ડી તેનો સાચો જવાબ થશે. તો મિત્રો આપણો 9મો પ્રશ્ન થશે. તાજેતરની મિલકત નુકસાન કાયદો લાગુ કરનાર ત્રીજું રાજ્ય કયું છે? એ મધ્યપ્રદેશ, બી રાજસ્થાન, સી ઉત્તરાખંડ કે ડી બિહાર? તો મિત્રો તેનો સાચો જવાબ થશે કે તાજેતરમાં મિલકત નુકસાન કાયદો તે ઉત્તરાખંડ રાજ્યમાં લાગુ કરવામાં આવ્યો છે, જેમાં તમારું પ્રાઇવેટ સેક્ટર હોય કે સરકારી, જો કોઈ પણ આપણે ધરણા કે આંદોલન દરમિયાન જો તેને નુકસાન પહોંચાડવામાં આવશે તો તે વ્યક્તિને તેનું ભરપાઈ કરવી પડશે, જે આ કાયદામાં જણાવવામાં આવ્યું છે. તો મિત્રો આજનો આપણો અંતિમ પ્રશ્ન. તાજેતરમાં જનરલ AI ઉકેલ સંચાલિત અદિતિ અને જ્ઞાન મદદ AI અને ADIના કોણે અનાવરણ કર્યું છે? એ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, બી બેંક ઓફ બરોડા, સી ICICI બેંક કે ડી પંજાબ નેશનલ બેંક? તો મિત્રો તેનો સાચો જવાબ થશે કે તાજેતરમાં જનરલ AI ઉકેલ સંચાલિત અદિતિ અને જ્ઞાન મદદ એ બેંક ઓફ બરોડા દ્વારા સ્થાપિત કરવામાં આવ્યું છે. તો જો તમને મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો બીજા વ્યક્તિમાં શેર, લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. તો જય હિન્દ, જય ભારત.